જય માતાજી મિત્રો, તો રામ રામ બધાને। તો કેમ છો બધા? ઉમ્મીદ કરું છું કે બધા મજામાં જશો ને આગળ પણ મજામાં રહેજો। તો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં। ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો આવા નવા વ્લોગ જોવા માટે। મિત્રો જીતેશભાઈ ઘઉં વાઢે છે, તમે જોઈ શકો છો। એની પાસે જઈશું, એક કેરો રહ્યો છે હવે એમ પાસે જઈશું કેટલો વાઢ્યા કરે છે। તમે જોઈ શકો છો ઘઉં પાકી ગયા છે, હવે વાઢી નાખી છે। થોડાક વાયા હતા ખાવા પૂરતા। પછી તો બાકા જીકી બોલાવી હો। લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો। જુવાન આવ્યો ઘઉં વાટવા, દે દે દાંતડું દે। અલ્પેશભાઈ ના ઘઉં કાઢવાના છીએ। થ્રેસર આવી ગયું છે, ફૂકણી થ્રેસર ને ઘઉં નો ઢગલો છે, તમે જોઈ શકો છો। હરખું લે ને એટલે આપણે ઘઉંમાં કાકરા ન આવે। હરખો સાફ કર। હાલર વાળા નો કઈ કહી દે। હા પણ ટાઢો ટાઢો સાફ કરે। અલર્ટ થઈ ગયું છે ચાલુ, ફરવાનું કરી દીધું છે ચાલુ। આ એલપીએસભાઈ હવે ઘઉંના તગારા ફરવાના છે। ભાઈ તગારા ભરે છે હવે ઘઉંના, તમે જોઈ શકો છો। એક તગારું ભરાઈ ગયું, થેલીઓ ભરવાની આજ તો। હા ચોખા ઘઉં આવે છે, તમે જોઈ શકો છો। કાંઈ આવ ચોખા કાંઈ ન ઘટે, આવ ચોખા ઘઉં આવે। હેલો મિત્રો, અલ્કેશભાઈ તગારા ભરે છે, તમે
જોઈ શકો છો કિશનભાઈ માથે હે બોલ બાકાજી કે બોલાવે છે તમે જોઈ શકો છો અલ્કેશભાઈને વાંધો ન આવે વધારા ભરવામાં હે 1 વીઘાનું વાવેતર કર્યું હતું અલ્કેશભાઈએ 45 મણ થઈ જશે તમે જોઈ શકો છો થોડાક રહ્યા છે હવે જોઈ શકો છો તમે થોડાક છે હવે અલ્પેશભાઈ મંચુરિયન માણ્યું છે ઘઉં કાઢીને હવે ઘઉં કાઢ્યા ને હવે એની માથે નાસ્તો કરી નાખી આ નિલેશભાઈ સોસ બોસ નાખો અલ્પેશભાઈ